નરહી મહી ભારા તપ થાય ને તપીને બાપા કોમ મળે અને આવા સંતને પવિત્ર મહાત્માઓ જ્યારે આપણી ઉપર કૃપા કરતા હોય ને ત્યારે સમજી લેવું કે આપણી પર કઈ ઈશ્વરીય કૃપા છે. ઈશ્વરેજીને મોકલા ભગવાન જ મોકલા કારણ ઈશ્વર જ મોકલે મહાત્માઓ. આ હનુમાનજી મહારાજ ગયા એટલે એ સ્ત્રી હનુમાનજીને પાછા મોકલા ભગવાનને જે હનુમાનજી મહારાજ એ સ્ત્રીએ હજ લીધી છે કારણ કે આ તો માયા છે. હનુમાનજીને તરત ભગવાને કીધું હનુમાનપુર જઈને કહે ને એને દર્શન દેવાનો સમય હજી વાર એને દર્શન દેવાનો સમય ક્યાંથી છે ચિત્રકૂટની અંદર. ચિત્રકૂટમાં હું રહીશ ને એ વખતે કહેજે કે દર્શન કરવા આવે હજી વાર. પછી ચિત્રકૂટમાં એ સ્ત્રી દર્શન કરવા ગઈ હતી. હવે રામાયણમાં કથા એનો પતિ એવો જયંત સીતાજીના પગમાં ચાંચ મારી એ ચાંચ મારવા વખતે આવ્યો તારીનો પતિ હારે ગયો એટલી નથી કારણ કે અપાત્ર વ્યક્તિને હારે લઈ જાવ એટલે આવું છે. હે અપાત્ર વ્યક્તિ પાત્ર સુપાત્ર કુપાત્ર અને અપાત્ર એની પાત્રતા જ નથી. હા આ દરેક કર્મ છે ને આપણા હિન્દુ ધર્મના બધામાં કઈ પાત્રતા હોય અને આપણી પાત્રતા છે ને તો આપણને આ કથા પ્રાપ્ત થાય છે. હા આપણી કઈ પાત્રતા છે ને તો આપણને ભગવાન નામ બાપા પ્રાપ્ત થયું છે અને આપણે સાંભળી છીએ. હે પાત્રતા કઈ નિશ્ચિત હોત ને. અને જ્યાં હનુમાનજી મહારાજ બીજી વાર ગયા અને સ્ત્રીને કીધું પતંગને છોડ એ ઉડવું હોય તો ઉડી લેજે દોરી મારા હાથમાં. ભગવાન કહે છે ને કે જેટલું ઉડવું હોય ને જીવ એટલો તો ઉડી લે બાકી દોરી નહીં ને એ તો મારા હાથમાં છે. કેવી રીતે પતંગને નમાવવું આતન રંગ પતંગ ફરી કો જાતા વાર ન લાગે જાતા વાર ન લાગે. આ બે છે ને એ પતંગ છે. ઉપમા આપી છે આપણા સંતોએ આ દેહને ઉપમા આપી પતંગની. પતંગ જેવો દેહ કારણ કે આની દોરી છે ને આપણા હાથમાં ભગવાનના હાથમાં રહે નહીં સારું બીજા કોઈના હાથમાં રહ્યા કરતા. અત્યારે સંસારમાં બાપા આપણી દોરી છે ને એ આપણા હાથમાં હોય એટલે આપણા જીવન હાથમાં માણસ હાથમાં હોય. આમ કરો આ દોરી એટલે શું? દોરી એટલે શું? મનુષ્યની દોરી ભગવાનને સોંપી દો તો વાંધો નથી બાકી બીજા દોરી હાથમાં લે ને બટન લે હાથમાં આપણા ત્યાં તકલીફ થાય. આપણા બટન આપણા હાથમાં જોવો સાંભળી લઈએ અને એક બીજા ભગવાનના હાથમાં હોય બાકી બીજા કોઈ આપણા બટન હાથમાં રાખે ને મેળ ન આવે. બોલો રામચંદ્ર ભગવાન હે આપણી દિશા આપણી ઈચ્છા જે છે એ ઈશ્વરી ઈચ્છા જ હોવી જોઈએ. અને જ્યાં મુક્ત થયા અને લખવામાં આવ્યું કે ત્યારબાદ ભગવાન ધીરે ધીરે કરુણ અવસ્થાએ પહોંચ્યા અને લખવામાં આવ્યું કે ભગવાન એક દિવસ મૃગના વધ કરવા માટે જાય છે. ઘણાને પ્રશ્ન થાય ભગવાન ઉઠીને મૃગલાને મારે. આમાં લખવામાં આવ્યું કે જે મૃગલાને ભગવાન મારવા ગયા ને એ મૃગલા ગયા જન્મના યોગ ભ્રષ્ટ જીવ છે. આ જન્મે મૃગલા બિના છે ભગવાન એમને મારવા જાય છે એટલે મૃગને મુક્તિ આપવા માટે અહીંયા લખવામાં આવ્યું છે મૃગ રામ બાણ કે માં શ્રી રામ તનો કરી સુરલો શ્રી રામ અનુજ સખા સંગ ભોજન કરહી શ્રી રામ માતુ પિતા અનુસરહી શ્રી રામ ભગવાન ભણીને આવ્યા ભણવાથી શું થાય જ્ઞાન થાય સત્ય વસ્તુ સમજાય અને જે સત્ય વસ્તુ સમજાવે ને એ જ્ઞાન સાચું. હા ભણવાથી બુદ્ધિ છે ને બાપા શુદ્ધ થવી જોઈએ નમ્રતા આપવી. ભણવાથી ઘમંડ ન આવે. અત્યારે વર્તમાન યુગની અંદર તમે જુઓ માણસની પાસે ડિગ્રીઓ આવી જાય સારી ડિગ્રીઓ પાસે હોય ને માણસ બોલે નહીં કોઈની વાત ન કરે. સારી ડિગ્રી પાસે હોય ને બોલે નહીં બોલાવે